સર્વમંગલમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ સનાતનમ નમઃ સમય સારા સ્વાનુભૂત્યા ચકાશ ઇત સ્વભાવાય ભાવાય સર્વ. નાયક સ્વરૂપ પ્રકાશક પ્રવચન નંબર 21 પેજ નંબર 274. 274 ના 274 જ છે બરાબર ને? કોઈને થાય ને આ શું કહેતા હશે, અહીંથી સાંભળીને બીજી વાત કરે. ના આ તો કરી લીધું મમ્મી ઓલે દિવસે. નથી કર્યું. એની ઉપર ક્રાફ્ટ કર્યો છે, એમાં એ કપડાનું જ છે એટલે એવું લાગે. કોઈને થાય ને આ શું કહેતા હશે, અહીંથી સાંભળીને બીજી વાત કરે. કપડાની અંદર મેલ લાગ્યો જ નથી, તે તો સફેદ જ છે. પર્યાય મલિન થઈતી તો તે મેલનો પર્યાયમાં અભાવ થઈ જાય. આહા, કોણ સમજે? અને સમજવાની જિજ્ઞાસા હોય તેને બીજો પણ કહે તો સમજી જાય. દ્રવ્યની સામું જો તો પર્યાયની મલિનતા આપોઆપ નીકળી જશે. કાઢવી ન પડે, કાઢવી પણ ન પડે અને તેનું લક્ષણ પણ કરવું પડે નહીં. આત્મામાં લક્ષ કરતા તેનું લક્ષ પણ કરવું પડે નહીં. આત્મામાં લક્ષ કરતા તે મલિનતા નીકળી જાય છે. મલિનતાની જગ્યાએ પવિત્ર પરિણામ દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ પ્રગટ થઈ જાય છે. શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. દુઃખ જાય ને સુખ પ્રગટ થાય છે. આત્મિક સુખ પ્રગટ થાય છે. હવે અહીંયા સમયસાર છે ને એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને બતાવવા માટે છે અને સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની વિધિ માટે છે. બરોબર? તો એ વિધિ બતાવતા હોય ને ત્યારે તમને તો પેલા કહી દીધું કે અનાદિનું કસાઈ ચક્ર છે, દ્રષ્ટિના વિષયમાં કીધું ને કે એ જૂના કર્મ ઉદયમાં આવે છે, એમાં જોડાય છે ને નવા બંધાય છે. બરોબર? ઉદયમાં આવે અને શુભાશુભ ભાવ થાય અને પછી નવા કર્મ બંધાય. છતાં ભગવાનમાં એ રૂપે પરિણમતો નથી. એક પડખું 100% શુદ્ધ છે અને એક પડખું 100% અશુદ્ધ છે. બરોબર? તો એ શુદ્ધતા છે ત્યારે અશુદ્ધતા છે ને અશુદ્ધતા છે ત્યારે એ શુદ્ધતા રૂપે પરિણમતો નથી. હવે અહીંયા ત્રિકાળીનું લક્ષ કરવાનું કીધું હોય ને ત્યારે ઓલી પર્યાય યાદ ન કરવાની કે અનુભવ ન થાય અને પાછા કર્મ બંધાય ને પાછા ઉદયમાં આવે તો આપણે એમ કરવાનું કે નહીં કે એક સમયમાં ભોગવાઈ ગયા તો નહીં. તો એ પર્યાયને યાદ કરો ને તો તમને આ દ્રવ્ય બરોબર. એટલે અહીંયા પૂરેપૂરું દ્રવ્યના માટે લક્ષ કરવા માટે આ સહી છે. એક મિનિટ. સોરી. તો શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે. બરોબર? તો તમે પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દો અને ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે ભગવાન આત્માને જોવો તો ત્યાં પરિણામ પ્રગટ થાય. જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થાય. એટલે મોક્ષ માર્ગ કેમ થાય એની આ વાત છે. બરોબર? શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એ કેમ પ્રાપ્ત થાય એ પ્રશ્ન છે ને એનો આ જવાબ છે. બરોબર? પરિસ્થિતિ તો દ્રવ્યના નિશ્ચયમાં બતાવી દીધી કે અનાદિ અનંત નિત્ય ઉદ્યોતરૂપ સ્પષ્ટ પ્રકાશ જ્યોતિ જ્ઞાયક એક ભાવ છે. એ એક સીધો પ્યોર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત કરી અને એ સમયે પર્યાયમાં શું પરિણામ છે એ બતાવ્યું.
કે જૂના કર્મ ઉદયમાં આવે છે કસાય ચક્ર, બરોબર, અને એમાં જોડાય છે પુનપાપથી અને શુભાશુભ ભાવ થાય છે, નવા બંધાય છે, પણ એ જળ ભાવ રૂપે આત્મા પરિણમતો નથી, બરોબર. હવે એ બતાવી દીધું. પછી હવે જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત છે કે કપડું મેલું થયું છે ના, તો કોણ મેલું છે? મેલ પર્યાયમાં પર્યાય મેલી છે, તો પર્યાય નીકળી જાય ને, મેલ જાય એની ભેગી. પર્યાય કોઈ દી નો નીકળે, મેલ નીકળે. નહીં, પર્યાય સ્વચ્છ થઈ ગઈ, નીકળી હા, ન જાય. પર્યાય નો નીકળે, મેલ નીકળી જાય, બરોબર. એટલે પર્યાય વિના દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના પર્યાય. પર્યાય નીકળી જાય તો દ્રવ્ય ન રહે, બરોબર. અને છતાં પર્યાયમાં દ્રવ્ય નથી, પર્યાય નથી, બરોબર. એટલે વ્યવહાર નહીં એમ કે આ સંસારી આત્મા થઈ ગયો એમ, બરોબર. એ વ્યવહાર નહીં કે છે. એટલે વ્યવહાર નહીં, પર્યાયના ભાવને દ્રવ્યમાં સ્થાપે છે, બીજાના ભાવને બીજાનો સ્થાપે છે. અને નિશ્ચય ને બીજાના ભાવને બીજાનો જરા પણ કેતો નથી અને નિષેધ કરે છે, બરોબર. તો ઈ ક્યાં આવ્યું? આપણે બીજાના ભાવને બીજાનો કહે છે, નથી કેતો, વ્યવહાર નહીં કે છે ને, નિશ્ચય નથી કહેતો. વ્યવહારમાં તો કે ને, વ્યવહાર છે ને, વ્યવહાર બીજાના ભાવને બીજાનો કે છે, એટલે શું? પર્યાયનો ભાવ છે ને એને દ્રવ્યનો ભાવ કે છે વ્યવહાર ને, એટલે ખોટા બોલે છે, બરોબર. અને એનું શ્રદ્ધાન કરો ને તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાવ. છપ્પન ગાથા. એમાં છે ને રાગની પર્યાય છે એ સાપેક્ષ છે કે નિરપેક્ષ? રાગની પર્યાય છે પોતે નિરપેક્ષ, પોતાના આધારે ઉત્પન્ન થાય છે ને. રાગની પર્યાય પોતાના જ લક્ષ્ય થાય છે, આત્માના લક્ષ્ય ન થાય. એ પોતાના ષટકારકથી જ ઉત્પન્ન થાય ને રાગની પર્યાય. હા, પણ એમ કીધું ને કે દ્રવ્ય કર્મનો સંગ કરે તો થાય છે, આત્માનો સંગ કરે તો ન થાય, બરોબર. તો પરાશ્રિત કહેવાય કે નિરાશ્રિત? તો બી નિરાશ્રિત જ કહેવાય, કારણ કે આત્માને ઉત્પન્ન કરતી નથી. ઉત્પન્ન તો એ પોતાની જ યોગ્યતાથી થાય છે, અને જ્યારે થાય ત્યારે સંયોગ આવો હોય એવું થાય છે, કર્મનો લક્ષ્ય કરે. તો એના માટે શબ્દ કયો છે? નિરપેક્ષ પોતે પર્યાય છે ને. અહેતુ, અહેતુ, અહેતુ 56 ગાથામાં આપ્યો છે પ્રશ્ન. લોકો સમજે નહીં ને એટલે એમ કહેવામાં આવે કે પરસંગ કરે છે, બરોબર. થાય છે તો પોતાના ષટકારકથી. એના માટે શું શબ્દ છે? પરસંગ એ તો બીજે ક્યાંક છે. હા, આમાં નથી. આ તો કઉ છું, ન સમજતા હોય ને એને એમ કહેવામાં આવે છે. ખરેખર પર્યાય નિરપેક્ષ થાય છે, બરોબર. નિસર્ગ જ કે ને આપોઆપ કે, બરોબર. તો એ મુસ્લિમ સ્યાદવાદ વાળું કથન છે. 56 માં તમે સ્યાદવાદ ક્યાં ગોઈતું? નીચે છેલ્લી લાઈનમાં છે ભગવાનનું સ્યાદવાદ વાળું કથન યોગ્ય છે. છેલ્લી લાઈન જો આ બાજુ ટીકાની 56 કીધું ને. પર્યાય આશ્રિત. હા, પર્યાય આશ્રિત એટલે નિરપેક્ષ, બરોબર. પણ લોકો સમજે નહીં ને એટલે એમ કહેવામાં આવે છે કે પરનો સંગ કરે ને એટલે થાય. દ્રવ્ય કર્મ કઈ રાગ કરાવતું નથી. રાગ પર્યાય ને આશ્રિત છે, એટલે સ્વાશ્રિત છે, પોતે સત હેતુક છે, બરોબર. ષટકારકથી થાય છે, એવું છે. એટલે મેલ જતો રહે છે, પર્યાય ન જાય, બરોબર. એવું છે. રાગ પર્યાય આશ્રિત છે. હા, પર્યાય આશ્રિત એ નિરપેક્ષ કથન છે. તો બેન આમાં એ સમજાણું ને નિરપેક્ષ એટલે
એટલે એને દ્રવ્ય જીવકૃત નથી, કર્મકૃત નથી, પર્યાયકૃત છે એમ. બરોબર. તો પર્યાયની અપેક્ષા એમ ન કહેવાય. પર્યાય ને પર્યાયની અપેક્ષા શું હોય? પર્યાયકૃત કીધું તો જીવના આપણે છે ને અજ્ઞાન સિદ્ધ કરવું હોય ને તો એમ કહેવાય જીવની પર્યાયમાં થાય છે. બરોબર. તો જીવકૃત કીધું. અને જ્ઞાન સિદ્ધ કરવું હોય તો એ કર્મકૃત કીધું, કારણ કે એ અણમળતા ભાવ છે, પરને લક્ષ્ય થાય છે. તો એમ પણ હકીકતમાં તો એ પર્યાય આશ્રિત જ ભાવ છે, પોતાની નિસર્ગત થાય છે એમ કીધું ને અજીવ અધિકારમાં પેલા. નિર્મળ પર્યાય પર્યાય આશ્રિત, કારણ કે એ આપોઆપ ઉઠે છે, સ્વયં ઉચલનથી. ને કેવળ જ્ઞાનમાં સ્વયંભૂ કીધું. બરોબર. દ્રવ્ય દ્રષ્ટિએ તો દ્રવ્ય જે છે તે જ છે, દ્રવ્યમાં કાંઈ ફેરફાર થતો નથી. કપડામાં આ યાદ રાખવાના, આવા દ્રવ્યના જેટલા કથન આવે ને યાદ કપડામાં કાંઈ ફેરફાર ન થાય. રંગે મેલું થાય તો શું? રંગ કપડાને ચડતો નથી. રંગ એની એક સમયની પર્યાયને ચડ્યો છે. રંગ નીકળી જાય તો કપડાની પર્યાય પણ સફેદ થઈ જાય. કેમિકલથી કાઢી નાખે. કેમિકલથી ગમે તેવો હોય ને, આજ તો કેમિકલ પણ એવા આવે છે ને, કોઈ કહે પાકો રંગ ન નીકળે. આહા, મિથ્યાત્વનો પાકો રંગ છે જ નહીં, કાચો રંગ છે, નીકળી જાય છે. સાંભળ, મિથ્યાત્વ લાંબો ટાઈમ નહીં રહે. જે ભાવથી સમયસારને ભણશે તેની દશામાં મિથ્યાત્વ નહીં રહે. સમ્યક દર્શન થઈને પરમાત્મા થઈ જશે. આ પરમાત્મા થવામાં નિમિત્ત થાય છે. આહા, ઉત્કૃષ્ટ ભારતની અંદર સમયસાર ઉત્કૃષ્ટ નિમિત્ત છે. હવે એમ કીધું કે મિથ્યાત્વ સમયસાર ભણનારને મિથ્યાત્વ નહીં. બરોબર. તો સમયસાર ભણ્યા તો કેવી રીતે ઉપાડ કરવાનો, મિથ્યાત્વ ન રહે એના માટે? કે આ આત્મા કેવો છે ને એની અનુભૂતિ કેમ થાય? ઉપાડ કેવી રીતે કરવાનો, આત્મા કેવો છે એનો વાચ્ય ગ્રહણ કરવાનું ને. એટલે ઈ વાચ્યનું શબ્દ તો બોલો, વાચક શબ્દ બોલો એને. બધું એટલું બોલ્યા એટલે તમે શબ્દ બોલો તો વાચ્ય કહેવાનું, ને વાચ્ય બોલો તો શબ્દ કહેવાના. કઈક બોલી નાખીએ, બોલી કાઢીએ. અનાદિ અનંત નિત્ય ઉદ્યોતરૂપ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ એક જ્ઞાયક ભાવ. ઈ તો દ્રષ્ટિનો વિષય થયો, પણ આપણે મિથ્યાત્વ કાઢવું છે ને. સમયસર ભણ્યા ને મિથ્યાત્વ દ્યું એમ કીધું ને, તો ઈ કેવી રીતે કરવાનું એમ? પણ સમયસાર નો અર્થ જ આત્માને જાણવું, આત્માનો સમયસાર નો અર્થ જ થાય છે ને. પેલી ગાથા ધ્રુવ અચલ ને અનુપમ ગતિ વંદી કહું, એ તો ગુરુ બીજી મિથ્યાત્વ દ્રવ્ય કર્મમાં થાય છે. આપણે ન કીધું દરેક જીવને જ્ઞાન પ્રગટ થાય છે, મિથ્યાત્વ દ્રવ્ય કર્મમાં થાય છે. અહીંયા એનો પ્રતિભાસ થાય છે. એટલે તમારા દ્રવ્ય ગુણ પર્યાયમાં છે જ ને, અને તમે માની લીધું છે કે છે, તો ઈ એને કાઢવાનું છે. માન્યતામાં જ ફેર છે ને, માન્યતામાંથી નીકળી જાય. એક માન્યતા હવડી થઈ જાય તો મિથ્યાત્વ જાય. સ્વરૂપ ને જોયે તો બસ એક જ સમય લાગે મિથ્યાત્વ ને જતા. એટલે દર્શન મોને ટળતા એક સમય લાગે, ચારિત્ર મોને ટળતા અસંખ્ય સમય અનાદિના છે. આ તો દર સમય નવું નવું થાય છે. તમારા દ્રવ્યમાં મિથ્યાત્વ નથી, ગુણમાં મિથ્યાત્વ નથી, ઉપયોગ લક્ષણમાં મિથ્યાત્વ નથી, અને એના લક્ષ્ય શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે તો એમાંય મિથ્યાત્વ. બરોબર. તો ઈ સમયસર ભણ્યા કહેવાય કે હું તો મિથ્યાત્વ રહિત જ છું અત્યારથી. એવી શ્રદ્ધા થઈ ને તમે, તો પેલા ભાષા બદલે તમારી કે હું મિથ્યા દ્રષ્ટિ નથી. બરોબર. તો કોઈ એમ કે ભાઈ હું તો મિથ્યા દ્રષ્ટિ છું, અજ્ઞાની છું, તો ઈમાનદાર નથી કહેવાતો, કારણ કે એને પોતાના વિકાર સ્વરૂપમાં એને હું પણ નથી કહ્યું. મિથ્યાત્વ તો એક સમય નું હતું, ઈ ક્યાંનું કાયમી સ્વરૂપ છે. બરોબર. ચાલો. શ્રીમદ રાજચંદ્રજી પૂર્વ ભવમાં તો શ્રેણી ચડી ગયા હતા. તેવો જીવ તે હતો એટલે આ ભવ પહેલા ભવમાં નહીં, 2-4 ભવ પહેલા ગમે ત્યારે. એ કહે છે કે અમને સમ્યક દર્શન તો પૂર્વ થયેલું પણ વમન કરી નાખ્યું હતું.
મારાથી વમાઈ ગયું હતું, સમ્યક દર્શન છૂટી ગયું હતું અને મિથ્યા દ્રષ્ટિ થઈ ગયા હતા. મિથ્યા દ્રષ્ટિપણે અહીં જન્મે, કોઈ પણ ભારતમાં જન્મે તો મિથ્યા દ્રષ્ટિનો જન્મ અહીં ન હોય, સમ્યક દ્રષ્ટિનો જન્મ અહીં ન હોય. સમ્યક દ્રષ્ટિ હોય તેનો જન્મ તો સ્વર્ગમાં થાય. અહીંયા જન્મે ત્યારે મિથ્યાત્વ લઈને જન્મે અને જાય ત્યારે મિથ્યાત્વ છોડીને જાય. સમજી ગયા? લઈને જાય નહીં. હા, વિરાધક જીવ હોય ને એ પંચમારામાં જન્મે. ચારિત્રનો વિરાધ ના કર્યો હોય ને એ પંચમારામાં જન્મે, એટલે એને મિથ્યાત્વ સહિત જ આવે. અહીંયા જે આવે ને પણ અહીંયા મિથ્યાત્વ લઈને આવે પણ પછી અહીં સમ્યક દર્શન થઈ શકે છે, એટલે મિથ્યાત્વને છોડીને પછી જાય. બરોબર? એમ કે છે. એટલે મિથ્યા દ્રષ્ટિ હોય ને એ જ ભારતમાં જન્મે એટલે વિરાધક જીવ જન્મે છે. એટલે આજે છૂટી ગયું ને એને 11મે ગુણસ્થાને ચડ્યા છૂટી ગયું ને એટલે વિરાધ ના થઈ ને, એવી રીતે ગુરુદેવ ને જરાક વિરાધ ના થઈ, એમાં અહીંયા આવવું પડ્યું. બરોબર? એટલે ઈ વિરાધ ના થઈ પણ એને સમ્યક દર્શન અહીં થયું ને ત્યારે એને ખ્યાલ આવ્યો પોતે શ્રેણી ચડેલા હતા ને ઈ. બરોબર? એટલે જે આપણે ઓલી વાત કરી હતી ને કે જે કોઈ પૈસા વાળા હોય ને ગરીબ થઈ જાય તો એને પોતાની પૈસાદારી તો યાદ આવે ને, કેવા અમે રહેતા હતા ને હવે કેવા થઈ ગયા એમ. એમાં આને એવું યાદ આવે છે. બરોબર? સમ્યક દર્શન પેલા શ્રેણી ચડ્યા હતા ને ઈ પણ વમાઈ ગયો અમારા, પણ અહીંયા આવીને એને પાછું લઈ લીધું ને એકાવતારી થઈ ગયા. બરોબર? ઈ સોગાની શ્રીમદ રાજચંદ્ર પછી પૂછે મારાથી વમાઈ ગયું તો એટલે આમાં પોતે પોતાની વાત કરે છે. એને આમ તો થઈ ગયું તું ભાઈ ને, પણ આ તો મારાથી વમાઈ ગયું એમ કૃપાળુદેવ બોલે છે. આમાં તો એ વાત છે. ભાઈ ને થઈ ગયું તો તમે શ્રેણીમાં આવી ગયા હતા, છૂટી ગયું. ચાલો કપડું મેલું લઈને જાવું કે સ્વચ્છ પહેરીને જવું જોઈએ? કોઈના ફંક્શનમાં જાય, શ્રીફળ વિધિ કે લગ્નમાં નથી જતા? આહા, રમેશભાઈ એ કહ્યું, કપડું ભાઈ આજે બદલાવી નાખ્યો કેમ? વાં જાવું છે ને, બદલાવી નાખ્યું. નકર એક દી પહેર્યું હોય હું તે કહે નહીં બદલાવી નાખો. તે મિથ્યાત્વ લઈને જાવું છે પરભવમાં. હવે તો મિથ્યાત્વ લઈને જવું છે પરભવમાં. હવે આવા ગુરુ મળ્યા તેને. આહા, ગુરુ નહોતા મળ્યા ત્યાં સુધી તો ઠીક છે, પણ ભેદ જ્ઞાનનો મંત્ર આપ્યો કે દ્રવ્ય જેવું છે તેવું છે, ભલે પરિણામ મલિન થઈ ગયા હોય, ચિંતા છોડી દે પરિણામની. પરિણામ જ્યાં દ્રવ્યનું અવલંબન લેશે ત્યાં પરિણામ મલિન નીકળીને સ્વચ્છ થઈ જશે. આહા, બરોબર. એટલે દ્રવ્યની વાત કરતા હોય ને ત્યારે પર્યાય યાદ નહીં કરવાની, તો રામ બોલો ભાઈ રામ થઈ જાય, અને દ્રવ્યની વાત કરો તો જયરામજી થાય. બરોબર? એટલે એમ કે છે કે પ્રસંગમાં જવું હોય તો કપડા બદલીને જાય. એમાં મિથ્યાત્વનું મેલું કપડું છે તો એ બદલીને તમારે બીજા ભાવમાં જવાનું છે. એના માટે ઓલા સમયસર નાટક શું કીધું? ભેદ જ્ઞાન સાબુ ભયો, ધોવે નિજ ગણ ચીર. સમ્યક દ્રષ્ટિ પોતાની પર્યાય ને એનાથી ભેદ જ્ઞાન ના સાબુથી ધોવે. બરોબર? અને એ સ્વચ્છ થઈને જાય છે. એ સમયસર નાટકમાં ઈ છે, એ ગોતજો. ધોવે નિજ ગણ ચીર, ધોબી અંતર આત્મા, વેદ જ્ઞાન સાબુ ભયો, અને ધોવે નિજ ગણ ચીર એટલે પોતાની પર્યાયને નિર્મળ કરે છે. એમ શ્રીમદજી કહે છે કે પૂર્વ ભાવે અમને સમ્યક દર્શન થયું હતું, વમાઈ ગયું હતું, પણ હે કુનકુન આચાર્ય ભગવાન, તારો અનંત ઉપકાર છે. તારા નિમિત્તે સ્વરૂપનું અનુસંધાન થઈ ગયું. અનુસંધાનનો અર્થ એમ કે પૂર્વે થયું હતું ને પાછું પ્રાપ્ત કર્યું, તેનું નામ અનુસંધાન. તે સાદી મિથ્યા દ્રષ્ટિ હતા. અહીંયા ભારતમાં ઘણા જીવો સાદી મિથ્યા દ્રષ્ટિ તરીકે જન્મ્યા છે. બધાએ અનાદિ મિથ્યા દ્રષ્ટિ ન જન્મે. શું કહ્યું? બધું
આરાધના કરી હોય પછી વિરાધના થઈ હોય ને અહીંયા મિથ્યા તો થઈ ગયું ને અહીંયા જૈનમાં આવે એટલે સાદી મિથ્યા દ્રષ્ટિ, બધા અનાદિ ન હોય. એના માટે સમયસારમાં છે ને આ લખ્યું છે, હે કુનકુંદાદી આચાર્યો, તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. બરોબર? એટલે એને શ્રીમદ રાજચંદ્રે કુનકુંદ ભગવાનને ગુરુ તરીકે સ્થાપ્યા એ આમાં બતાવે છે. બરોબર? અને સ્વરૂપ અનુસંધાન કીધું ને એટલે પૂરું અનુસંધાન થઈ ગયું, અત્યારે ફરીને એમ એટલે સાદી મિથ્યા એની આ વાત કરે છે. કે શ્રીમદજી કહે છે કે પૂર્વ ભવે અમને સમ્યક દર્શન થયું હતું, તે વમાઈ ગયું, પણ કુનકુંદાચાર્ય ભગવાન તારો અનંતો ઉપકાર છે, તારા સ્વરૂપનું અનુસંધાન થઈ ગયું. અનુસંધાનનો અર્થ એમ કે પૂર્વે થયું અને પાછું પ્રાપ્ત કરી, એનું નામ અનુસંધાન. એ સાદી મિથ્યા દ્રષ્ટિ હતા. ભારતમાં ઘણા જીવો સાદી મિથ્યા દ્રષ્ટિ તરીકે જન્મ્યા છે, એટલે છે ને એને તત્વ પકડતા વાર ન લાગે. બરોબર? ગુરુદેવ છે, બેનશ્રી છે, બધા એને કેટલું તત્વ તરત સમજાઈ ગયું ને, કૃપાળુદેવ એ બધા, એટલે બધા અનાદિ મિથ્યા દ્રષ્ટિ ન જન્મે. શું કહ્યું? બધું આમ રહસ્ય ઘણું છે, થોડું ગયું જાજુ કરીને જાણજો. બરોબર? એ કહેવત છે. મૂળ તત્વ પકડાઈ ગયું ને અનુભવ થઈ ગયો ને એનું કારણ શું? સાદી મિથ્યા દ્રષ્ટિ હતા એટલે તરત જ ગ્રહણ કરી લીધું. એનો અર્થ થોડું ગયું જાજુ કરીને જાણજો. અમારે હમણાં શનિવારે બધી મહિલા મંડળની હતી ક્વિઝ, એમાં આવી બધી કહેવત જ આવી. બકરું કાઢતા ઊંટ બેઠું ને થોડું પીધું જાજુ ને પછી ઓલું કેવું આપણે ઓલા ગુંગા નાખે છે ને મોઢામાં કાન સુંદર રૂપા, તો આ બધી કહેવતું છે ને એના ઉપરથી ગુરુદેવે શું કહેવા માંગે સિદ્ધાંત એ બધું કહેવાનું. અચ્છા, એટલે કહેવત સમજાવવાની ને પછી એનો સિદ્ધાંત કહેવાય. એવી રીતે બધું હતું. એટલે આ થોડું કયું જાજુ કરીને જાણજો, એટલે એમ કે આ બધું જેમ છે તેમ એમ દ્રવ્ય માટે આવ્યું છે ને, એટલે જેટલું કયો એટલું ઓછું છે. એમાં જે છે તે જ છે દ્રવ્ય. તો પાછું હમણાં બીજી વાર આવ્યું, જેમ છે તેમ દ્રવ્ય ને લેવું એમ. બરોબર? દ્રવ્ય જેવું છે તેવું લ્યો. વેદનાન નો મંત્ર આપ્યો કે દ્રવ્ય જેવું છે તેવું, ભલે પરિણામ મલિન થઈ જાય. એટલે એમાં થોડુંક કહીને જાજુ સમજી લેવાનું એમ. પૂર્વે અનુભવ થઈ ગયો, શ્રીમદજી ની માફક પણ છૂટી ગયો હોય ને એનો જન્મ પણ થાય તેવા જીવો પણ અહીં જન્મે છે. આ પોતાની વાત કરે છે. અને ફરી અનુસંધાન કરીને ચાલ્યા છે. બરોબર? એક સંસ્કાર તો અનુભવના હોય પૂર્વના, અને બીજા દેશના લબ્ધિમાં પણ સંસ્કાર વાળા જીવો પણ અહીંયા જન્મે છે. શ્રોતા કહે શું કીધું કે દેશના લબ્ધિ સાંભળી હોય તીર્થંકર ભગવાન પાસે, અને બધા ગયા છે, અનંતવાર ગયા છે બધા. તીર્થંકર ભગવાનની વાણી સાંભળી છે બધાએ, પણ સંસ્કાર ઊંડા રહી ગયા હોય તો અંદરમાં કે દ્રવ્ય તો શુદ્ધ જ છે, ભલે પરિણામમાં મલિનતા હોય, પણ જ્યાં પર્યાયની ઉપર લક્ષ છોડી દઈશ અને દ્રવ્યનું લક્ષ કરીશ તો પરિણામ પલટો ખાઈ અને સમ્યક દર્શન થઈ જાય છે. એટલે આ આખી પ્રયોગની ભૂમિકા કીધી કે પર્યાય ઉપરથી લક્ષ છોડી દેવાનું અને દ્રવ્ય ઉપર કરવાનું. હવે જ્યાં દ્રવ્યની વાત છે ને ત્યાં એને પર્યાયના પડતા જ ફૂટશે બધા. બરોબર? એટલે એમ કે ભાઈ પર્યાયની તું અત્યારે પૂરેપૂરું વેપાર મૂકી દે, જેવું દ્રવ્ય કહેવામાં આવે છે એ તું લક્ષમાં કર એમ. અનુભવીને પૂર્વનું એનું સહેલું અને સંસ્કાર વાળો પણ સહેલું, બે એમ નિકટ ભવી ને પણ સહેલું. ત્રણ વાત કરી. બરોબર? એવા ઊંડા સંસ્કાર લઈને એને આવ્યો હોય તો તે જીવને પણ સમજવું સહેલું પડે. આ થોડું કીધું જાજુ સમજજો એના આ વિસ્તાર છે. અનુભવી પૂર્વનો એને સહેલું અને સંસ્કાર વાળાને પણ સહેલું, બે, અને ત્રીજો નિકટ ભવી હોય ને એને સહેલું. નિકટ ભવી નો દાખલો કયો છે? શ્રીમદજી નિકટ ભવી છે? હે? નિકટ ભવી કોણ છે એમ? ના, એનો દાખલો શ્રીમદજી, બેન શ્રી બેન બધા નિકટ ભવીમાં જ આવે ને. એ તો બધું કહી દીધું. એ તો એના માટે તો કીધું ને પૂર્વે અનુભવ કરી આવેલા છે, એટલે એ સાદી મિથ્યા. જેને હવે બે કે પાંચ ભોગ કરવાના બાકી હોય એ નિકટ ભવી કહેવાય.
ઓલા આપણે સન્મુખ સોગાનીજી ના ઓલા ભરતના છોકરા નહીં સીધા નિગોદ માંથી આવ્યા ને સીધું આવ્યું, તરત જ થઈ ગયું, તરત જ. ઈનાઈ ભવે જ 8 એટલે એને કઈ પૂર્વે સાંભળ્યું નતું કઈ, બરોબર, અને એને ભાષા વાંચાઈ નહોતી મળી, એને તો સીધું બોલ્યા તો સીધું મને ભગવતી દીક્ષા આપો એટલું બોલ્યા, બરોબર. એટલે સીધો એને પુરુષાર્થ પીપળો ને એમાંથી પડ્યા જ નહીં, સીધું થઈ ગયું, નીકળતો. એને કુમકુમની વાણીનું રહસ્ય ખ્યાલમાં આવી જશે. 3 વાત કરી, બરોબર. વાંચો આગળ. પૂર્વનો અનુભવ અને સંસ્કાર વાળા એ બેમાં શું ફરક? ઓલાને અનુભવ થઈ ગયો છે ને, સમ્યક દર્શન થઈ ગયું છે ને આવ્યા ને, ઓલા સંસ્કાર વાળા એને દિવ્ય ધ્વનિ સાંભળી અને એને હકાર આવ્યો કે આ આત્મા શુદ્ધ છે એમ, એટલે સંસ્કાર લઈને તો આવ્યો છે, એટલે અહીંયા એને આ બધી વાત આવે ને. પણ પૂર્વમાં અનુભવ નથી થયો હજી. હા, એને અનુભવ નથી. અને નિકટ ભવી એવા છે કે એને સાંભળ્યું નથી તીર્થંકરની વાણી અને સીધા આવ્યા છે, પણ નિકટ ભવી હતા એટલે એને તરત ગ્રહણ કરી લીધું. અવસ્થા એના નિમિત્તથી મલિન થઈ છે, દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે. હજી તો હજી તો ગુરુદેવ ફરમાવે છે તેના વ્યાખ્યાનમાં કે કેટલાક જીવો તો હજી એમ માને છે કે પર્યાયમાં મલિનતા આવી છે ને, શુભાશુભ ભાવ મિથ્યાત્વની, તો દ્રવ્ય મલિન થઈ ગયું, દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું. પાછો આધાર આપે કે જે કાળે અશુદ્ધ રૂપે પરિણમે છે તે કાળે તે તન્મય છે, પણ તે તન્મય અશુદ્ધતા પર્યાયની સાથે છે, અશુદ્ધતા દ્રવ્યની સાથે તન્મય નથી. પર્યાય પ્રધાન કથન છે, દ્રવ્ય પ્રધાન કથન નથી. ક્યાં આવ્યું? શું? અશુદ્ધ રૂપે પરિણમે તે અશુદ્ધતાની પર્યાય થાય છે. શાસ્ત્રનો આધાર આપીને શુદ્ધ જાણે આત્માને, શુદ્ધ આત્મા અશુદ્ધ જાણે આત્માને. ના, એ તો એમ કે છે કે અશુદ્ધ છે ને ત્યારે ભગવાન આત્મા અશુદ્ધ થઈ ગયો એમ કે છે. અને શુભ ભાવ કરતો હોય ને તો એ પુણ્યશાળી, અશુભ ભાવ કરતો હોય તો એ પાપી, અને શુદ્ધ ભાવ કરતો હોય ને તો ધર્મ. ઓલો ગાથા 92-93 વાળું શીત ઉષ્ણ વાળી કે એ રૂપે નથી પરિણમતો. તો દ્રવ્ય કર્મ અને નો કર્મ નું ભેદ થાય. પ્રવચન સાર 9મી ગાથા. શુભે પરિણમતા શુભ અશુભે તમારે થઈ ગઈ ને 9મી ગાથા તો. અત્યારે તો હવે જે અત્યારે છે આજે હવે 4 પાના થયા, હવે આસ્તે આસ્તે વધવા માંડ્યા. અને થોડુંક એવું બી છે ને કે કામ થતું દેખાય ને એટલે એમ થાય હાલો થોડુંક હવે કરીએ. નવું એને આવી ગયું ને, મેં કીધું ને બેન, એટલે ટાઈપ થતું જાય એટલે સારું. એ બહુ પણ તારા માટે તો બહુ જરૂરી છે. અમરીશ મને બધી ચીજની અનુમોદના બહુ કરે કે હા તું કર. ભોગાણી સાહેબ છે ને જેટલા નવા પુસ્તક નીકળે એ બધા લઈ આવે, તો હું કહું ક્યારે વાંચી લઈશ, તો કે ના રાખો, વાંચ્યા શકો. પોતે વાંચે નહીં પણ મને મારા લઈ આવે. એટલે તો કહું છું મને સાંભળતા બધી કરી આપે કે તારે અકલ તો આટલી, ક્યાંક જોયું એને તો કોઈ ક્યાંક કોઈને મળવા ગયો તો કે આ તો બહુ સારું છે, અમારે મારી વાઈફ માટે જોઈએ છે, તમે મને એનું નામ આપો. એ પંકજ કેતો હતો મને કે આવી રીતે મશીન મળે છે અહીંયા અમેરિકામાં, કેતો મને કે આટલી મહેનત કરે. કેસેટ હોય ને ઓલી 20-20 રૂપિયા ન આવતી કેસેટ પેલા, એના ઉપરથી અમે આ બધા પ્રવચન ઉતારતા હતા. એટલે કેટલી વાર આમ બંધ કરીને ખોલી બંધ કરી. અહીંયા અમેરિકામાં એવું આવે કે તમે બોલો એવું જ લખાઈ જાય ને બોલાય. એવું થોડું હોય તો કે હા આવે છે મશીન. મને ચાલો વાંચો.
એક બાજુ કહે કે સમય તન્મય અને બીજી વખતે તે ઉપયોગથી અનન્ય છે, પણ જો ક્રોધથી અનન્ય માનીશ તો જીવ એનું વાંચો. હા વાંચો ને. થઈ ગયું ને? અશુદ્ધતા દ્રવ્યની સાથે તન્મય નથી, પ્રવચન સાર ગાથા 9 કીધી ને બેન. પણ જો ક્રોધથી અનન્ય કઈ તન્મય નથી ને દ્રવ્યમાં. પર્યાય પ્રધાનમાં એટલે કે પરિણામી દ્રવ્યની વાત થાય, બરોબર. અને દ્રવ્ય પ્રધાન એટલે પર્યાય થી રહિત, ઓલું પર્યાય થી સહિત. દ્રવ્ય પ્રધાન કથન એટલે ઓલું આવે છે ને દ્રવ્ય અનુસાર ચરણ ને ચરણ અનુસાર દ્રવ્ય, પ્રવચન સારમાં આવે છે, શ્લોક છે, બરોબર. એનો અર્થ શું થાય બોલો? શું શ્લોક શું કીધો તમે? દ્રવ્ય અનુસાર ચરણ અને ચરણ અનુસાર દ્રવ્ય. ચરણ એટલે ચારિત્ર. દ્રવ્ય અનુસાર ચરણ ને ચરણ અનુસાર દ્રવ્ય. એટલે જે ચારિત્રની શુદ્ધ પર્યાય છે એ તો દ્રવ્ય જેવી જ છે ને, એટલે એ તો જ શુદ્ધ કહેવાય. એટલે દ્રવ્ય અનુસાર ચરણ અને જેવી શુદ્ધ પર્યાય દેખાય છે, અનુભવમાં આવે છે, એવું જ દ્રવ્ય છે. એ પર્યાય પ્રધાન કથન છે. દ્રવ્ય અનુસાર ચરણ ને ચરણ અનુસાર દ્રવ્ય. તો એ કેવી રીતે? કારણ કે પર્યાયને જુદી જ હોય ને, એટલા માટે. ને પર્યાયને દ્રવ્યમાં ભેદ કર્યો ને, એટલે દ્રવ્ય એટલે અહીંયા દ્રવ્ય અર્થ નથી થતો. દ્રવ્ય એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામ. ચરણ એટલે વ્યવહાર રત્નત્રયના પરિણામ. એટલે જેટલી તમને શુદ્ધતા હોય એટલો વ્યવહાર હોય શુભનો, એમ. જેટલો શુભનો વ્યવહાર હોય એટલી અંદર શુદ્ધતા હોય, એમ. દ્રવ્યનો અર્થ શુદ્ધ પર્યાય અને વ્યવહારનો અર્થ ચરણનો અર્થ શુભ પર્યાય, શુભ ને શુદ્ધ. છઠ્ઠું સાતમું ગુણસ્થાન હોય ને તો એ પ્રમાણે 5 મહાવ્રતના એવા ભાવ હોય અને અંદરમાં 3 કસાયનો અભાવ હોય, એમ. એ રીતે શુદ્ધતા હોય. બેન, આજે પ્રમાદ કર્યું અમે લોકો જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં, તો એમાં એક પ્રશ્ન એ આવે કે પ્રમાદમાં વિકથાને બધું કીધું, પણ કષાયમાં ખાલી સંજ્વલન ક્રોધમાન માલો બચ્યું, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન ને અનંતાનુબંધી તો ચલો મિથ્યાત્વની વાત થઈ, પણ પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન બી એમાં નથી લીધું. 15 ભેદમાં ખાલી સંજ્વલન જ ક્રોધમાનમાં લીધું. કેમ એમ? અવિરતિ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય ને યોગ. તો પ્રમાદ ને છે ને કસાયમાં ભેળવી દીધો, એટલે બરોબર ના. એટલે જે 15 ભેદ કીધા એમાં વિકથા કીધી, એવું બધું કીધું, તો એમાં મુનિને તો વિકથા હોય નહીં, પણ કસાયમાં ખાલી સંજ્વલન લીધો. મુનિની વિકથા જુદા પ્રકારની હોય. સ્ત્રીનું વર્ણન કરે છે ને પુરાણમાં, તો એ સ્ત્રી કથા કહેવાય. ભલે એને ઓલા રાગથી ન કર્યું હોય, પણ એને વર્ણન તો કર્યું ને. ભગવાન આત્માની વાત ચૂકીની વર્ણન કર્યું ને તો સ્ત્રી કથા કહેવાય. યુદ્ધની વાત કરે તો યુદ્ધની કથા કહેવાય, બધું કહેવાય. એને પછી ભોજનની વાત કરે, કઈ ચક્રવર્તીના ભોજનની, બધું લખે ને મુનિરાજ. તો બધું વૈભવમાન બધામાં આવે ને તે મુનિરાજ. એ બધી એવી રીતની બધી કથા લાગુ પડે. અચ્છા. એટલે ઈ છે ને એને પ્રમાદ ને છે ને કસાઈમાં જોડી દીધો. એટલે કસાઈ એટલે સંજ્વલન નો કસાય આવે ને પછી. તો પછી શું અજ્ઞાનીનો જે અવિવેક છે એને પ્રમાદ નહીં કહેવાનું? અવિરતિ કીધું ને, અવિરતિ. અજ્ઞાની તો મિથ્યાત્વ છે, એનું પ્રતિક્રમણ બધાનો અભિપ્રાયનો દોષ છે, એટલે એ બે ગણાય જાય. બધું અનંતાનુબંધીના ક્રોધમાન માયા લોભ અને મિથ્યાત્વ બધું એક સાથે જાય, બરોબર. એટલે ઈ અનંતાનુબંધીના કસાઈ જાય ને એટલે સ્વરૂપાચરણ ચારિત્ર થયું, અને અભિપ્રાયનો દોષ જાય તો એમાં શ્રદ્ધા થાય, બરોબર. દર્શન માં જાય તો એમાં મિથ્યાત્વ જાય, એમ. એક બાજુ કહે તે સમયે તન્મય અને બીજી વખતે તે ઉપયોગથી અનન્ય છે, જો ક્રોધથી અનન્ય માનીશ તો જીવ અજીવપણાને પામશે. તો 2 વાક્યો વિરુદ્ધ થયા. માટે પર્યાયની સાથે ઉદય ભાવ તન્મય છે
દ્રવ્યની સાથે ઉદયભાવ તન્મય 3 કાળમાં હોય નહીં, તો દ્રવ્ય શુદ્ધ ન રહે, અશુદ્ધ થઈ જાય. એમ ગુરુદેવની સામે તો ઘણા પડકાર આવતા હતા ને, એટલે ખુલાસા ઘણા કરતા ગયા છે. શું કીધું આમાં પહેલા વાક્યમાં? એક બાજુ કહે તે સમય તન્મય અશુદ્ધ દ્રવ્ય સાથે અશુદ્ધતા તન્મય છે, ને પછી બીજી વાર ના પાડે છે કે ના પાડે એ નહીં, કારણ કે અજ્ઞાની કથન છે તે એટલે દ્રવ્ય એમ અશુદ્ધતા સાથે તન્મય છે, એમ ઉપરનો રેફરન્સ લઈને જવાબ આવે ને. આખું વાક્ય વાંચો અને પછી એનો અર્થ કરો. જો એક ઉપયોગથી અનન્ય એટલે તો પોતે અનુભવ પોતાના શુદ્ધ સ્વરૂપની સાથે જે ઉપયોગ લક્ષણ છે એમાં અનન્ય એટલે એકમેક થઈ ગયું, એટલે અનુભવ એમાં લેવાનો કે ગોટા વાળા બે સામાન્ય ઉપયોગ લેવાનો? સામાન્ય ઉપયોગ લેવાનો ને, એ જીવનું લક્ષણ છે ને. હા, એટલે એવી એક પર્યાય નથી કે ઉપયોગ વગરની હોય. તે સમયે તન્મય કોના સાથે કીધું? તો પર્યાય આ કીધી ને ઉપર, શુભ અશુભ અને શુદ્ધ પર્યાય છે ને, એ એક સમયની પર્યાય સાથે તન્મય છે. એ ભાવ દ્રવ્યમાં એ ભાવ નથી. ઉદય ઉત્સમ ક્ષયપસમ ને ક્ષય 4 ભાવ આવી જાય ને, શુભ અશુભ ને શુદ્ધમાં, બરોબર? એટલે એ એક સમયની પર્યાયમાં તન્મય છે એ ભાવ. પણ ઉપયોગથી દ્રવ્ય, ઉપયોગ લક્ષણ છે ને એ દ્રવ્યથી અનન્ય છે. એને અનન્ય શું કામ કીધું? કે દરેક પર્યાય વખતે હોય છે, નિગોથી માંડીને શીત સુધી. પણ ખરેખર ત્રિકાળી ધ્રુવ ભગવાનમાં એ અનન્ય ન ગણાય, કારણ કે એ ઉત્પાદય વાળું છે, બરોબર? અને ભગવાન આત્મા ધ્રુવ છે, એટલે એ ઉત્પાદય થી રહી જ છે ભગવાન આત્મા તો, બરોબર? પણ પરિણામી દ્રવ્ય લ્યો તો એ એકેય વખત ઉપયોગ વગર ન હોય, એટલે એને અનન્ય કીધું ઉપયોગને. ઉપયોગનું ફરીથી લખાવો ને. ઉપયોગ લક્ષણ છે ને નિગોથી માંડીને શીત સુધી બધી પર્યાયમાં હોય, એટલે ઉપયોગથી અનન્ય છે. કયો? સમય નામનો પદાર્થ. એવું છે ને આપણે બેન, આ ભેરવી બેન ને બોલો ને લખાતું નથી જતું, મારા હાથેથી લખું છું, વાર લાગે મને. તમે સમજી તો લ્યો. એમ નથી, એમ નહીં, મને લખવા દે. ઉપયોગ લક્ષણ નિગોથી લઈને પાછી તો ખબર છે, પણ લખવું પડે. મને અહીંયા બેન ઈ ન સમજાણું કે અહીંયા એમ લખે છે કે એક બાજુ કહે તે સમયે તન્મય એટલે પર્યાય સાથે તન્મય, બરાબર? તમે કીધું કે દ્રવ્યમાં તન્મય નથી એમ કીધું. હા, એટલે પર્યાય સાથે તન્મય, દ્રવ્યમાં તન્મય નહીં. અને બીજે વખતે તે ઉપયોગથી અનન્ય, તો ઉપયોગી તો પર્યાય જ છે. હા, પણ એ સમય નામનો પદાર્થ આપણે કીધું ને કે પર્યાર્થિક ને એનો પારિણામિક ભાવ છે. આ છે એ પર્યાર્થિક ને એના પારિણામિક ભાવ નથી. શુભ અશુભ અને શુદ્ધ એમાં કર્મની અપેક્ષા આવે. આ તો કર્મથી નિરપેક્ષ છે. સમય નામનો પદાર્થ આપણે કીધો ને કે એક જ સમયે જાણતો પરિણામે છે. બીજી ગાથામાં ન કીધું? પછી એની તમે સ્વસમય ને પર સમય કહો તો એ ઉપાધિ થઈ ગઈ. હા, પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે, પણ એની સાથે અનન્ય કીધું ને, એટલે ઈ જે પરિણામ દ્રવ્ય ને તમારે જીવ બતાવવો હોય ને તો એ ઉપયોગ લક્ષણ વગર તો એ જ ન હોય ને. જો ઉપયોગ લક્ષણ જ ન હોય તમારામાં તો જળ થઈ જાવ ને તમે. જળમાં દ્રવ્ય ગુણ પર્યાય છે, પણ ઉપયોગ લક્ષણ નથી. અને જીવમાં દ્રવ્ય ગુણ પર્યાય છે ને ઉપયોગ લક્ષણ છે, એટલે જાણતું પરિણામે છે એમ, બરોબર? એવું છે. એટલે ઈ તો અનન્ય હોવું જ જોઈએ ને, ન હોય તો જળ થઈ જાય જીવ. બીજે વખત એટલે કોઈ બીજી જગાએ, બીજા સમયે એમ નહીં. અહીંયા લખે છે બીજી વખતે, એટલે ક્યાંક બીજે એમ લખે છે કે ઉપયોગમાં પર્યાય થઈ ને, પર્યાય છે તો એને અનન્ય કીધું ને. એક અપેક્ષા કીધું કે પર્યાયમાં તન્મય, દ્રવ્યમાં તન્મય નથી. હા, એક અપેક્ષા. એટલે જો બીજી લીટીમાં એમ કીધું કે હવે ક્રોધ થી તમે અનન્ય માનશો તો સિદ્ધમાં તો ક્રોધ નથી. સિદ્ધમાં ઉપયોગ લક્ષણ છે પણ ક્રોધ તો નથી.
બરોબર? તો અહીંયા અવ્યાપ્તિ દોષ આવે ને. અહીંયા ક્રોધ થી અનન્ય જીવનું લક્ષણ કયો તો અવ્યાપ્તિ દોષ. બરોબર? એટલે ક્રોધ થી અનન્ય માનીશ તો જીવ અજીવપણાને પામશે. એટલે તો એમાં જ્ઞાન નથી ક્રોધમાં, પોતાને નથી જાણતો ને જીવને નથી જાણતો. ઉપયોગ લક્ષણ તો પોતાને જાણે છે, જીવને કરે છે. બરોબર? તો બે વાક્ય વિરુદ્ધ થઈ જશે. એક અપેક્ષા પર્યાય જોવો તો બે પર્યાય જ છે, પણ અપેક્ષા ફરી જાય એમ. 181 ગાથા લાગુ પડે છે અહીંયા. 181 ઉપયોગ જેમ અનન્ય જીવનો ક્રોધ તેમ અનન્ય જો તો દોષ આવે જીવ તેમ ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદી નથી. ક્રોધમાં ક્રોધ છે, ક્રોધમાં ઉપયોગ નથી. દ્રવ્યની દ્રષ્ટિના વિષયની જેને માસ્ટરી આવી ગઈ ને એને પછી એમ કે ને ઉપયોગ થી અનન્ય છે તો એને કેમે બેહે નહીં. કે માંડ માંડ કરીને પર્યાય થી રહિત માં આવ્યા ને વળી પાછા તમે પર્યાય થી સહિત થયો છો. પર્યાય વગર કામ શેમાં થાય? કામ તો પર્યાયમાં જ થાય છે ને. દ્રવ્યમાં કઈ કામ ન થાય. અનિત્ય હોય નિત્ય ને જાહેર કરે. એટલે બે વસ્તુ એક જ સમયમાં છે. ટકીને પલટવું એક જ સમયમાં છે. પરમેનન્ટ વિથ ધ ચેન્જીસ. વાંચો આગળ વાંચું કે પૂરું કરવું છે? આ ફરીથી વાંચો. હા. એક બાજુ કહે તે સમયે તન્મય અને બીજે વખતે તે ઉપયોગથી અનન્ય છે, પણ જો ક્રોધથી અનન્ય માનીશ તો જીવ અજીવપણાને પામશે. તો બે વાક્યમાં ગાથા છે આ. ક્રોધથી જેમ ઉપયોગથી અનન્ય છે એમ ક્રોધથી અનન્ય નથી એમ, એવી ગાથા છે સમય. તો બે વાક્ય વિરુદ્ધ થયા. માટે પર્યાયની સાથે ઉદય ભાવ તન્મય છે. બરોબર? અને ઓલો તો પર્યાયિક એનો પારિણામિક ભાવ છે, આમાં ઉદય ભાવ છે. ક્રોધમાં ઉદય ભાવ આવે અને શુદ્ધ પર્યાય હોય તો ઉપસમ ને ક્ષાયિક ભાવ આવે. બરોબર? દ્રવ્યની સાથે ઉદય ભાવ તન્મય ત્રણ કાળમાં હોય નહીં. તો દ્રવ્ય શુદ્ધ ન રહે અશુદ્ધ. દ્રવ્યની સાથે ઉદય ભાવ ત્રણ કાળમાં કેમ ન હોય? કારણ કે અહીંયા ત્રિકાળી દ્રવ્યની વાત છે તો એમાં તો પર્યાય રહિતના દ્રવ્યની વાત કરીને પર્યાય બાજુથી જવાબ નહીં આપવાનો, દ્રવ્ય બાજુથી જવાબ આપવાનો. એટલે દ્રવ્યમાં પર્યાયનો અભાવ છે માટે, અને ઉદય ભાવ પર્યાયનો વાત કરો છો, પર્યાયની વાત કરો છો ને, પર્યાય વગર વાત. દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ પરંપરામિક ભાવ સાથે તન્મય છે અને પર્યાય ઉદય ઉપસમ છે, ઉપસમ ક્ષાયિક ભાવ સાથે તન્મય છે. એવું ને કે જ્ઞાયક એક ભાવ છે, એક ભાવ એટલે પરંપરામિક ભાવનું શું કીધું? સંભળાયું નહીં મને. દ્રવ્ય પરંપરામિક ભાવ સાથે તન્મય છે અને પર્યાય ઉદય ઉપસમ છે, ઉપસમ ને ક્ષાયિક ભાવ સાથે તન્મય છે. આપણે એમ આવ્યું ને કે જ્ઞાયક એક ભાવ છે. બરોબર? એક ભાવ એટલે પરંપરામિક ભાવ. એ ચાર ભાવ થી રહી છે ભગવાન. અને ચાર ભાવ પર્યાય રૂપ છે. હા, એ પર્યાય થી તન્મય છે. ચાર ભાવ ઉદય ઉપસમ છે, ઉપસમ ને ક્ષાયિક. કેવળ જ્ઞાન છે ને એ ક્ષાયિક ભાવ સાથે તન્મય છે, એટલે એ આત્માનું સ્વરૂપ નથી. બરોબર? જે ભાવે તીર્થંકર બંધાય એ ભાવ ઔદયિક છે. બરોબર? તો દ્રવ્ય શુદ્ધ ન રહે અશુદ્ધ થઈ જાય એમ ગુરુદેવની સામે તો ઘણા પડકાર આવતા હતા ને, એટલે ખુલાસા પણ ઘણા કરતા ગયા છે. બરોબર? પર્યાય અશુદ્ધ હોય તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય માને છે, પણ આશ્રવ છે ને એ અશુદ્ધ હોય. ભગવાન આત્મા તો શુદ્ધ જ હોય ત્રણેય. ચાલો. જા વાણી તે જ્ઞાન સે સૂજે લોકાલોક સો વાણી મસ્તક સદા દે. જયજીને. કલાક થઈ ગઈ. કાલે છે ને એટલે પરમ દિવસે મારા સાસુ સસરાની એનિવર્સરી છે, પણ